બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસી, ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ. એપિસોડ 5. કરબલાની ભૂમિ. ત્યારબાદ હુરની અરજ ઉપરથી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કૂફાનો રસ્તો બદલીને કરબલા ભણી રવાના થઈને ત્યાં પડાવ નાખ્યો. આ જોઈ ઇબ્ને ઝિયાદે ઉમર સાદને રયનો પ્રાંત જાગીરમાં આપવાની લાલચ આપીને તેની સરદારી હેઠળ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સામનો કરવા લશ્કર મોકલાવ્યું. કરબલામાં આ સમયે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે 72 કુટુંબીઓ અને સ્નેહીઓ મળીને કુલ 140 જણ હતા, જેઓ હથિયાર સજીને હારબંદ યઝીદીઓનો સામનો કરવા ફિદાગીરીથી ઊભા રહ્યા. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અંતિમ ઈચ્છા મુસલમાનોનું વ્યર્થ લોહી ન રેડાય તેવી હોવાથી ઉમર સાદ સાથે આપે સંદેશા ચલાવ્યા, જેને 1 અઠવાડિયું નીકળી ગયું. આખરે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે સંધિ કરવા ઈચ્છા દર્શાવી કે યઝીદને એવો ભય લાગતો હોય કે તેની ખિલાફત છીનવી લેશું તો અમે મક્કા અથવા અન્ય સ્થળે ચાલ્યા જઈએ, પરંતુ કોઈ પણ રીતે યઝીદની બૈયત તો અમે કરનાર નથી. ઉમર સાદે પોતાને એમાં કશો પણ વાંધો ન હોવાનું જણાવી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથેની વાતચીતનો વિગતવાર અહેવાલ ઇબ્ને ઝિયાદને લખી મોકલાવ્યો, જેના જવાબમાં ઇબ્ને ઝિયાદે લખ્યું કે પ્રથમ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મારી પાસે આવી યઝીદની બૈયત કરવી જોઈએ અને તે પછી તેમને યઝીદ પાસે લઈ જવામાં આવશે. હઝરત ઇમામે તેનો ખુલ્લો ઇનકાર કર્યો. ઇબ્ને ઝિયાદની આવી કડક વલણને અંગે સુલેહના સંદેશા પડી ભાંગ્યા અને યુદ્ધની તૈયારીઓ થવા લાગી. સંદેશાઓમાં વિલંબ. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં મોહરમની 1લી તારીખે આવી પહોંચ્યા હતા, પરંતુ સંદેશાઓમાં 7 દિવસનો વિલંબ થયેલો હોવાથી મોહરમની 8મી તારીખ થવા આવી અને ઉમર સાદે કંઈ પણ હિલચાલ કરેલી ન હોવાથી ઇબ્ને ઝિયાદ છંછેડાયો અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સામે આક્રમણ શરૂ કરી દઈને તેમનું માથું મુબારક પોતાની પાસે મોકલી આપવાનો હુકમ કાસીદ સાથે લખી મોકલાવ્યો અને જો ઉમર સાદ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી જરા પણ વિલંબ કરે તો તેને પણ કેદ કરીને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સામે આક્રમણ કરવા માટે શિમ્ર ઝીલ જોશનને રવાના કર્યો. મોહરમની તારીખ 9મીના સાંજે 4 વાગ્યાના શુમારે ઇબ્ને ઝિયાદનો હુકમ મળતા ઉમર સાદ લડવા તૈયાર થયો અને ફુરાત નદીના કિનારાનું મુખ રોકી રાખવા તેણે 500 સૈનિકો સાથે ઉમર બિન હુજાજને મોકલ્યો. રણભૂમિમાં અંતિમ સંદેશ. મોહરમની 10મી તારીખ થતાં હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોઈ લીધું કે યઝીદના પક્ષકારો કોઈ પણ માર્ગે માનવાના નથી. યુદ્ધ જ અંતિમ માર્ગ છે. તેથી આપે પોતાની સાથે આવેલાઓને સંબોધીને ફરમાવ્યું, તમારી સાથે યઝીદીઓને કશો સંબંધ નથી. તેઓને અમારી સાથે જ શત્રુતા છે. માટે તમે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જઈ શકો છો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીઓએ ઉત્તર આપ્યો કે યા મૌલા, જે આપનો દુશ્મન છે તે અમારો પહેલેથી જ દુશ્મન છે, જેથી પહેલા અમે અમારી કુરબાની આપીને યઝીદીઓને પુરવાર કરી આપશું કે બેવફાઈ સામે વફાદારી શું કરી શકે છે. એ કુમારગીઓની આંખો તેથી ખુલશે અને અમને આપની ખિદમતનો લાભ મળશે. અમારી ઈચ્છા તો તમારી સાથે અંત સુધી રહેવાની છે. અમારું ગમે તે થાય તેની અમો દરકાર કરતા નથી. અમારા મૌલાની પ્રસન્નતા એ જ અમારું જીવન ધ્યેય છે. સાથીઓનો આવો ફિદાગીરી ભરેલો ઉત્તર સાંભળ્યા પછી
ઊંટ પર સવાર થઈને યઝીદી લશ્કરને સંબોધી હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમે અંતિમ સંદેશો આપતા ફરમાવ્યું, તમારામાંથી જે અમોને જાણે છે અને જે નથી જાણતા તે સઘળાને હું જણાવું છું કે અમે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમના નવાસા છીએ. હઝરત ઈસા અલી વસલ્લમની અથવા હઝરત મૂસા અલી વસલ્લમની કોઈ પણ નિશાની આજે મોજૂદ હોત તો તેમની ઉમ્મત પોતાના નબીની યાદગીરીની વસ્તુમાંની તેને પોતાની આંખે લગાડત, તેનું સન્માન કરત. આજે તમને શું થયું છે કે અમારા પવિત્ર નાનાની ઉમ્મત તરીકે પોતાને ઓળખાવીને અમારા વિરોધી થઈ અમારા લોહીના તરસ્યા બન્યા છો? અમે આ સંસારથી વિરક્ત થઈને અમારા ચાહકો વચ્ચે જીવન નિર્ગમન કરતા હતા. અમારા વિશે શત્રુઓને ભય હતો. તે દૂર કરવા માટે મદીનાથી મક્કા આવી રહ્યા હતા. ત્યાં પણ તેઓએ અમને નચિંતતાથી બેસવા નહીં દેતા સંખ્યાબંધ કાગળો લખીને કાસીદો પર કાસીદો મોકલી અમને બોલાવ્યા, અને અમે તમારી વચ્ચે આવ્યા ત્યારે તમે અમારાથી બેવફાઈ થઈ તલવાર ખેંચી અમારી સામે ઊભા રહ્યા છો. કરબલાનું ઐતિહાસિક યુદ્ધ. આ પ્રમાણેનો ખુતબો પૂર્ણ થતાં જ હુર ઇબ્ને રિયાહી ખુલ્લી રીતે ઇમામના લશ્કરમાં ભળી ગયો. આથી શિમ્ર ગભરાયો અને સઘળા લોકો ઇમામના પક્ષમાં ભળી જશે એવો ભય લાગવાથી તેણે ઉમરસાદને સત્વર યુદ્ધ આરંભવાનું સૂચન કરતા ઉમરસાદે તીર ફેંકીને યુદ્ધનો ધોરણસર આરંભ કર્યો. પ્રથમ ઇબ્ને ઝિયાદ અને ઉમર બિન સાદના કૂફી ગુલામો રણભૂમિમાં સામનો કરવા આવતા વહબ બિન અબ્દુલ્લા કબલીએ તે બંનેને કતલ કરી નાખ્યા, જેથી યઝીદી પક્ષના સાલીમે કૂદી આવીને વહબ ઉપર તલવારનો ઘા કરીને તેમને શહીદ કર્યા. ત્યાર પછી હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમના પક્ષમાંથી હસન અને કતે નામના બે યોદ્ધાઓ શત્રુદળના પુષ્કળ માણસોનો કચ્ચર ઘાણ કાઢીને શહાદતને મરદબે પહોંચ્યા. હવે હુર મેદાનમાં આવ્યો. અમીર હસીન બિન નમીરનો વધ કરી તેણે યઝીદી સૈન્ય પર જોશભેર આક્રમણ કર્યું, જેના પરિણામે સેંકડો કાફરો માર્યા ગયા. શત્રુદળમાં ત્રાસ વર્તાઈ ગયો. આ જોઈ ઉમરસાદ ગભરાયો અને યઝીદી લશ્કરને એકત્રિત આક્રમણ કરવાનો હુકમ આપ્યો. હુર શત્રુદળ સાથે એકલે હાથે ઘણી વાર સુધી યુદ્ધ ખેલીને અંતે ઘેરાઈ જતા તે પણ શહાદત પામ્યો. ત્યાર પછી શત્રુઓએ જોશભેર એક સામટો હુમલો કર્યો અને મરણિયા થઈ વધુ બળથી લડવા લાગ્યા. હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમના બાકી રહેલા માણસો બરાબર જવાબ આપતા રહ્યા. લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમના પક્ષકારો વીરતાથી શત્રુદળને વિંધના પોતાના પ્રાણ હસ્તે મુખડે અર્પણ કરતા હતા. જ્યારે શત્રુઓ લાલસાને અંગે લડવા આવેલા હોવાથી વિશ્વાસ સાથે આંખોમાંથી આંસુઓ વરસાવતા ચીસો પાડતા પોતાના પ્રાણ તજતા હતા. હઝરત અલી અસગરની શહાદત. અહલે બેતના તંબુઓ બે હારમાં ગોઠવાયેલા હતા અને એ તંબુઓની પાછળ ખાઈઓ ખોદી તેમાં આગ બાળવામાં આવી હતી, જેથી શત્રુઓ પાછળના ભાગમાંથી ઘસારો લાવી શકે નહીં. આ ગોઠવણને અંગે શત્રુઓને ફક્ત સામેથી જ આવવાનો માર્ગ રહેલો હોવાથી હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમ પોતાના કુટુંબીઓનો બચાવ કરી શક્યા હતા. શિમ્ર અને તેના સાથીઓએ ખૈમા તોડી પાડવાની કોશિશો કરી, પણ સખત મુકાબલા સામે તેમને પાછા હટવું પડ્યું. બપોરની બંદગી વખતે બંને પક્ષોએ લડાઈ બંધ કરી, પરંતુ બંદગી પૂર્ણ થતાં જ શત્રુઓએ પુનઃ હલ્લો શરૂ કરીને દૂરથી તીર ફેંકવા લાગ્યા. આ વખતે હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમ આપના નાના શહઝાદા હઝરત અલી અસગરને હાથમાં લઈ તંબુ બહાર નીકળતા એકાએક દૂરથી એક તીર હઝરત અલી અસગરને વીંધીને આર પાર નીકળી ગયું. હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમે ફરમાવ્યું,
વહાલા ફરઝંદ, ખુદા તને વધાવી લેશે અને જન્નતમાં તારા દાદા તને જલ્દી મળશે. હું પણ તારી પાછળ આવું છું. તે પછી બાળકનું જિસ્મ આપની બહેન હઝરત ઝૈબનને સ્વાધીન કરી પોતે ઘોડા પર સવાર થઈ યઝીદીઓના જૂથ વચ્ચે આવી વીરતાથી ઝૂમવા લાગ્યા. જેને ઘા લાગતો તે કાફરના 2 કટકા થઈ જતા અને તે ભૂમિ પર પડી ધૂળ ચાટતો થઈ જતો. મહાન ફિદાઈ હઝરત અબ્બાસ. હઝરત અબ્બાસ કરબલાની ઘટના બની તે વખતે ભર જવાનીમાં હતા. તેઓએ યુદ્ધકળાનું સારામાં સારું શિક્ષણ મેળવેલું હોવાથી કરબલાના યુદ્ધમાં એમની શૂરવીરતા સારી રીતે પ્રકાશમાં આવી હતી. તેઓ હઝરત ઇમામ હુસેન પ્રત્યે અસીમ પ્રેમ ધરાવતા હતા એટલું જ નહીં, પણ તેઓ નાનપણથી જ પોતાના ઇમામ પ્રત્યે ફિદાગીરીની અને ખિદમત કરવાની ભાવના સેવી રહ્યા હતા. અંતે કરબલાના યુદ્ધ વખતે એમને એ તક સાંપડી. હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ એક બાજુ તલવાર ફેરવી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ હઝરત અબ્બાસ કાફરો પર સતત મારો ચલાવી કાફરોનો કચ્ચર ઘાણ કાઢી સાહસપૂર્વક આગળ વધ્યા જતા હતા. આ જોઈને શિમ્ર ઝીલ જોશન જેવાના મુખેથી પણ આફરીનના પોકારો નીકળી ગયા. પરંતુ હઝરત અબ્બાસને હતાશ કરવાના પ્રપંચથી શિમ્ર કહેવા લાગ્યો કે અમારા હજારોના લશ્કર સામે તમે જીતવાના તો નથી, નાહક પ્રાણ ખોવા પડશે. મને તમારી યુવાની પર દયા આવે છે. તમારા સરદાર હઝરત હુસેન અલૈહિસ્સલામને અમે યઝીદની બૈયત કરાવ્યા વિના નહીં છોડીએ. માટે મારું કહેવું માનીને યઝીદની સેનામાં આવી જાઓ. હું તમારા માટે ભલામણ કરી તમોને સેનાપતિનો ઓદ્દો અપાવીશ. શિમ્રના આ શબ્દો સાંભળી હઝરત અબ્બાસે તલવાર ખેંચી શિમ્રને કહ્યું, ઓ બદકાર, શું તું મને લલચાવી મારા આકાની તાબેદારીથી વિમુખ રાખવા માંગે છે? મારા જિસ્મમાં પ્રાણ છે ત્યાં સુધી હું કદી પણ ઇમામની તાબેદારી છોડી યઝીદનો સાથી થનાર નથી. તારી લાલચોને હું ઠોકરે મારું છું. શું તું મને કૂફીઓ જેવો દગાખોર સમજે છે? મારા આકા હઝરત ઇમામ હુસેન પર મારી માલ જાન સર્વસ્વ કુરબાન છે. હઝરત અબ્બાસ કુફારોના સૈન્યને પોતાની યુદ્ધ કળાનો પરિચય આપતા હજારોને લોહીનું સ્નાન કરાવતા શત્રુ દળનો કચ્ચર ઘાણ કાઢતા ગયા. બીજી તરફ ચારે બાજુથી તીર અને તલવારની વર્ષા આ એકલા વીર પુરુષ પર થવા લાગી. હઝરત અબ્બાસ ઘા ઝીલતા રણભૂમિમાં ઝૂમતા આગળ વધી રહ્યા હતા. તેવામાં શામી સૈનિકોએ તેમને ઘેરી લીધા અને નોફિલ બિન અર્ઝક નામના એક સૈનિકે ઘેરાનો લાભ લઈ એવી તલવાર મારી કે હઝરત અબ્બાસનો જમણો હાથ ખંભાથી જુદો થઈ ગયો. જમણો હાથ શહીદ થતા કુફારાએ એકત્રિત થઈ હઝરત અબ્બાસને ઘા પર ઘા મારવા માંડ્યા. તેથી એમનું આખું શરીર જખમી થઈ જતા પોકાર્યું, યા મૌલા અદરીકની, યા મૌલા મારી મદદે આવ. આપના સેવકે પોતાના પ્રાણ કુરબાન કર્યા છે. હવે કેવળ આપના દીદારની આરઝુ છે. હઝરત અબ્બાસની શહાદત. આ અવાજ સાંભળીને હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ દોડી આવ્યા અને એ મહાન ફિદાઈનું માથું ખોળામાં લઈને પૂર્ણ પ્રેમભાવથી તેમના મુખ ભણી જોયું. બંનેની આંખો અરસપરસ મળી અને મહાન ફિદાઈ હઝરત અબ્બાસની આરઝુ પૂર્ણ થઈ અને તેમના પ્રાણ હસ્તે મુખડે આ ફાની દુનિયા તજી ગયા. હઝરત અબ્બાસની ફિદાગીરી અચરજ રહી. તેઓ હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામને આખી જિંદગી આકા તરીકે સંબોધતા હતા. કદી પણ ભાઈ શબ્દ તેમના મુખેથી ઉચ્ચારાયો નહીં. હઝરત અલી અકબર અને હઝરત કાસિમની શહાદત. હઝરત અલી અકબરે પણ કરબલાના મેદાનમાં વીરતાપૂર્વક યુદ્ધ કર્યું. સંખ્યાબંધ યઝીદીઓનો તેમણે પણ સંહાર કર્યો હતો. બની હાશમીઓના પુત્રોમાંની વીરતા, ઉદારતા અને હમદર્દીની ભાવના તેમનામાં પૂરેપૂરી હતી.
હઝરત અલી અકબર મેદાનમાં વીરતાપૂર્વક લડતા હતા તે દરમિયાન તેમને ઘણા જખમો લાગ્યા હતા. ચોમેરથી યઝીદી સૈનિકો તેમના ઉપર પ્રહારો કરી રહ્યા હતા. તેઓ તેમનો સખ્ત જવાબ દેતા હતા. અંતે મનકદ બિન મર્ર અબીદીની બરછીનો તેમને ઘા લાગ્યો. એ ઘા કારી હોવાના સબ્બે તેઓ પણ શહીદ થયા. હઝરત અલી અકબર નવયુવાન હતા, ઘણા ખૂબસૂરત હતા. તેમનો ચહેરો હઝરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમથી મળતો આવતો હતો. તેઓ માથે ઝુલ્ફા રાખતા હતા, જેથી તેમનું સૌંદર્ય ઓર દીપી નીકળતું હતું. હઝરત કાસિમ બિન હસન બિન અલી પણ કરબલાના રણજંગમાં બહાદુરીથી લડતા શહીદ થયા હતા. યઝીદીઓ વચ્ચે તેઓ પણ શૂરવીરતાથી લડતા હતા અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાના પ્રાણની કુરબાની કરવાની ભાવના સેવી રહ્યા હતા. તેઓ ઉગતા યુવાન હતા. હઝરત કાસમ પણ બીજા હાશમી વીરો પ્રમાણે કરબલાના રણજંગમાં અરઝક શામીના હાથે શહીદ થયા હતા. અહલે બેતને આખરી સંદેશો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સગા સાથીઓ શહીદ થઈ ગયા પછી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અહલે બેતને મળવા અને હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની મુલાકાતે ખૈમામાં આવ્યા. આ વખતે હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બીમાર હતા. લોખંડનો બખ્તર પગથી તોડવા જતા એમને જખમ લાગ્યો હતો અને તેણે બીમારીનું રૂપ લીધું હતું. ખૈમામાં હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ચામડાના પાથરણા પર બેઠા હતા. તેમના ફોઈ હઝરત ઝૈનબ આપની બાજુમાં બેઠા હતા. પિતાશ્રીને આવતા જોઈ આપ ઉઠવા જતા હતા, પણ બીમારીની અશક્તિને લઈને આપથી ઉઠી શકાયું નહીં. આપે યુદ્ધના સમાચાર પૂછતા બીમારીમાં આઘાત ન થાય તેના કારણે પૂરેપૂરી ખબર આપવામાં આવી નહીં. પરંતુ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની આ છેલ્લી મુલાકાત હોવાનું જણાવી ફરમાવ્યું, વહાલા ફરઝંદ, તમે મારા પછી ખલકતના ઇમામ અને કબીલાના રક્ષક છો અને સર્વમાં શ્રેષ્ઠતર છો. અલ્લાહ તમારી શહાદત ચાહતો નથી. તમારી નસલ કયામત સુધી કાયમ રહેશે, માટે તમે અમારી પાછળ આવશો નહીં. ત્યાર પછી આપના પ્યારા ફરઝંદનો હાથમાં લઈ અહલે બેતને સંબોધી ફરમાવ્યું, અમારો આખરી વખત આવી લાગ્યો છે અને તેને અમો ખુશીથી ભેટવા જઈએ છીએ. તમો પણ ખુદાની રઝા પર રાજી રહેજો. મારા પછી ખાનદાનના આગેવાન અને અમારી જગ્યાએ ખલકતના ઇમામ ઝૈનુલ આબિદીન છે. એમની આજ્ઞા પ્રમાણે તાબેદારી કરજો. આ પ્રમાણે અહલે બેતને આખરી પૈગામ આપી આપ શ્રી ખૈમામાંથી બહાર પધાર્યા. આખરી ઘટના. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફાતમી પક્ષે હવે એકલા જ યોદ્ધા રહ્યા હતા. આપ શ્રીના સાથીઓ અને કુટુંબીઓ સઘળા આ દુનિયાનો ત્યાગ કરી ગયા હતા. એ વાતમાં પણ ખુદાવંદી સંકેત હતો. ખાનદાને નબુવતના સઘળા પુરુષો પૈકી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ વિદ્યામાન રહે અને સઘળા કુટુંબીઓ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હયાતીમાં શહાદતનો રુતબો પામે, એમાં એક છુપો રાઝ સમાયેલો હતો. તે પ્રમાણે કુદરતના અટલ નિયમ અનુસાર તેનું પરિણામ આવ્યું. ઇમામને એ માટે હર્ષ કે શોક નહોતો અને આવી સ્થિતિ વચ્ચે આપ રણજંગમાં ગયા અને શૂરવીરતાથી લડવા માંડ્યું. યઝીદી સૈનિકો ચોમેરથી પ્રવાહો કરવા લાગ્યા, જેથી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું શરીર જખમોથી ભરાઈ ગયું. છતાં રણભૂમિમાં આપની તલવાર ચોમે ઝૂમી રહી હતી. ચારે બાજુ યઝીદીઓના શબોના ઢગલા પડેલા દેખાતા હતા. ઇમામ લડતા હતા, શરીરમાંના જખમોમાંથી લોહી વહેતું હતું અને એક તીર તેમની પીઠમાં ખૂંચ્યું. એ તીરને આપે પીઠમાંથી ખેંચી કાઢ્યું, પરંતુ ઝુરા ઇબ્ને શરીકે તેમને આ દરમિયાન તલવારનો ઘા કર્યો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના હાથે
આ ઘા અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે અગાઉ તલવાર પોતાનું કામ કરી ચૂકી હતી. અંતે સિનાઈ ઇબ્ને અનસ નખઈ આપના સામે ધસી આવ્યો અને ભાલો માર્યો. આ ભાલાના ઘાથી આપ જમીન પર પડી ગયા. પછી આપનું મસ્તક શિમ્ર બિન ઝીલ જોશને છૂટું કર્યાનું જણાવે છે, અને એવો સામાન્ય મત પણ છે. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના શરીર પર 30 જખ્મો અને 43 ચીરાઓ પડવાની ગણતરી કરવામાં આવી છે. કરબલાની આ ઐતિહાસિક લડાઈ મોહરમ માસની 10મી તારીખે થોડા કલાકોમાં આ પ્રકારે પૂર્ણ થઈ. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અવસ્થા વફાત વખતે આશરે 58 વર્ષની હતી. શત્રુદળમાં સિરિયન ખ્રિસ્તીઓ પણ હતા. શહીદોની અંતિમ ક્રિયા. કરબલાની લડાઈ પૂર્ણ થયા પછી શહીદોના પવિત્ર જિસ્મોની બની અસદ નામના એક અરબ કબીલાના કાફલાએ દફન ક્રિયા કરી હતી. યઝીદના દરબારમાંથી વતન ભણી પાછા ફરતા અહેલે બેતે કરબલાના મેદાનમાં આવી શહીદોની આખરી ક્રિયા કરી હતી, અને ત્યાંથી તેઓ પોતાના વતન મદીના ભણી સીધાવી ગયા. અને કરબલાનું યુદ્ધ સદા માટે આવી કરુણ અસર મૂકી પૂરું થયું. પરંતુ યઝીદી ઈચ્છાઓ પૂરી ન થઈ. જેઓના મુબારક હાથોમાં સત્યનો અલમ હતો, આલમના રક્ષણની અને સત્યની રખેવાળી જેમના શિરે હતી, એ તે સમયના મહાન ઇમામ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મોમીનો ધર્મ અને સત્યના રક્ષણ કાજે યઝીદિયતનો શૈતાનિયતનો સામનો કર્યો અને ધર્મનું રક્ષણ કર્યું, જે ધર્મ આજે પણ જીવંત છે. પાક ઇમામ અને તેની પાક આલને મિટાવી દેવાની યઝીદની મિથ્યા કોશિશો મિથ્યા બનીને જ રહી. યઝીદ મટી ગયો, તેનો નાશ થયો, પણ ઇમામતની આલ ચાલુ રહી. ઇમામતનો સૂર્ય પ્રકાશતો રહ્યો અને સદા પ્રકાશતો રહેશે. પાક ઇમામોનું કાર્ય અને તેમની વિરાટ શક્તિનો પરિચય એટલે જ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મહાન જીવન, કે જે દિવ્ય જીવનમાંથી સમગ્ર વિશ્વને ઇમામ અને ઇમામતની શક્તિ અને શાનના આજે હજારો વર્ષોથી દર્શન થઈ રહ્યા છે અને સદા થતા રહેશે. આગળનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.